31 ઓક્ટોબર 1984ની સવારે જ્યારે દેશના પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકો દ્વારા ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી। આ ઘટના બાદ થયેલા શીખ વિરોધી રમખાણોએ ભારતીય ઇતિહાસ પર ક્યારેય ન ભૂસાય તેવો ડાઘ લગાવી દીધો। પરંતુ શું તમે જાણો છો કે જે ઇન્દિરા ગાંધીને આયર્ન લેડી ઓફ ઇન્ડિયા કહેવામાં આવતા હતા, જેમણે 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કરીને બાંગ્લાદેશનું નિર્માણ કરાવ્યું, જેમણે અમેરિકા જેવી મહાસત્તાની ધમકીઓને નકારીને ભારતને પરમાણુ શક્તિ સંપન્ન બનાવ્યું અને જેમના ગાળા દરમિયાન ભારતે 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો। આખરે એ જ ઇન્દિરા ગાંધી શીખોના એક વર્ગ અને ખાલિસ્તાની સમર્થકોના નિશાના પર કેમ આવી ગયા? આ કહાની શરૂ થાય છે પંજાબના રાજકીય તણાવ અને જર્નૈલ સિંહ ભિંડરાવાલેના પ્રભાવથી। 80ના દાયકાની શરૂઆતમાં પંજાબમાં અલગતાવાદી આંદોલન જોર પકડી રહ્યું હતું। ભિંડરાવાલે અને તેના સમર્થકોએ અમૃતસરના પવિત્ર સ્વર્ણ મંદિર હરમંદિર સાહેબને પોતાનો અડ્ડો બનાવી લીધો અને ત્યાં ભારે માત્રામાં હથિયારો જમા કરી લીધા। જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ ત્યારે ઇન્દિરા ગાંધીએ 1984માં સેનાને સ્વર્ણ મંદિરમાં મોકલવાનો એક અત્યંત કઠિન અને વિવાદાસ્પદ નિર્ણય લીધો, જેને ઓપરેશન બ્લુ સ્ટાર નામ આપવામાં આવ્યું। આ સૈન્ય કાર્યવાહીમાં ભિંડરાવાલે માર્યો ગયો, પરંતુ સ્વર્ણ મંદિર પરિસરને થયેલા નુકસાનથી શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓ ખૂબ દુભાઈ। આ જ આક્રોશ અને બદલાની આગમાં ઇન્દિરા ગાંધીના 2 શીખ બોડીગાર્ડ્સ સતવંત સિંહ અને બેઅંત સિંહે તેમની ગોળી મારીને હત્યા કરી દીધી।